બનાસકાંઠાનું ગૌરવ આખા ભારતમાં લઉં છું યાર. હવે કોક દી કોઈ ટિકિટ આપી દે જોજો મારી આબરૂ રાખી દેજો યાર. મારે એવું છે કે લાગી જાય તો ઘા ભાઈ યાર. તમારો પ્રેમ હોય તો શું કામ ન કરાય યાર. લોક ડાયરાના કલાકાર દેવાયત ખવડ હવે ચૂંટણી લડવા માંગે છે. જી હા, હવે દેવાયત ખવડ ચૂંટણીમાં પોતાનું નસીબ આજમાવવા માંગે છે. તો દેવાયત ખવડ જ્ઞાનીબેનની ખાલી પડેલી જગ્યા પર વાવ વિધાનસભાથી ચૂંટણી લડવા માંગે છે અને પોતાની જીતની આશાઓ પણ તેમને છે. નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. તો દેવાયત ખવડે ડાયરામાં વાતમાં પોતાની ચૂંટણી લડવાની ઈચ્છા પ્રગટ કરી. સીટનું નામ લઈ દેવાયતભાઈ પ્રજાની સેવા કરવાની જબરી વાત કરી ગયા. જ્ઞાનીબેન બનાસકાંઠાના સાંસદ બન્યા ત્યારે તેમની વાવ બેઠક ખાલી થઈ. તો હવે લાગી રહ્યું છે કે દેવાયત ખાવડની નજર વાવના ધારાસભ્ય પદ ઉપર છે. બનાસકાંઠાની જનતા તેમને પ્રેમ કરે છે તેવું પણ તે પોતે કહી રહ્યા છે. તો બનાસકાંઠા જેવો પ્રેમ તેમને દુનિયામાં બીજે ક્યાંયથી નથી મળ્યો અને પોતાને બનાસકાંઠામાં ટિકિટ મળવાની વાત કરતા દેવાયત ખવડ વધુમાં શું કહી રહ્યા છે તે જોઈએ. પણ જ્યાં 52 ગજની ધજાયું ફડાકા મારે છે એવું ધીમાનું ફાદર બનાસકાંઠાની આ ધીંગી ધરતી. હું નારાયણભાઈને કહેતો, મેં કીધું મેં ગુજરાતમાં ખૂણે કાર્યક્રમો ભગવાનના વડીલોના આશીર્વાદથી કર્યા છે, તમારા બધાના પ્રેમથી ડાયરા કર્યા છે. પણ આજે કહી દઉં છું, રેકોર્ડિંગ થાય છે ને બનાસકાંઠા જેવો પ્રેમ મને દુનિયામાં ક્યાંય નથી મળ્યો યાર. હા, ઉત્તરમાં અંબાજી, આસન, ધીમાગઢ, ધરણીધર, પાલનપુરમાં પાતાળેશ્વર પૂજાતા પરમેહર. અરે રણના કાંઠે કરે રખોપા નડેશ્વરીથી નાકો. સૌથી ન્યારો, સૌથી પ્યારો મારો બનાસકાંઠો યાર. મારે આવું બોલાય નહીં, પણ બનાસકાંઠો મને બહુ પ્રેમ કરે છે યાર. કદાચ નો કરે નારાયણને એકાદી ટિકિટ મળે મને જીતાડી દે એવું છે યાર. એટલો મને આ બનાસકાંઠાએ પ્રેમ કર્યો છે યાર. એક વ્યક્તિ આમાંથી કોના નામ લો, એક સમાજે મને પ્રેમ કર્યો છે. જો મને ટિકિટ મળી જાય તો મારી આબરૂ રાખજો, કેમ કે મારી ઝીણી ઈચ્છાઓ તો ચૂંટણી લડવાની છે જ તેવું કહેતા દેવાયત ખવડ વધુમાં શું કહી રહ્યા છે તે જોઈએ. જોજો, હું બનાસકાંઠાનું ગૌરવ આખા ભારતમાં લઉં છું યાર. યુટ્યુબ ખોલજો ક્યારે, ખારું લગાડવા માટે નહીં. હવે કોક દી કોઈ ટિકિટ આપી દે જોજો મારી આબરૂ રાખી દેજો યાર. અને મારે ઝીણી પાછી ગણતરી છે હજી યાર. હા, મારે એવું છે કે લાગી જાય તો ઘા ભાઈ યાર. તમારો પ્રેમ હોય તો શું કામ ન કરાય યાર. તમારી બહુ નજીકથી સેવા કરી શકું યાર. મને ચૂંટણી લડવાનો કોઈ બીજો ઈરાદો નથી, પણ હું હાવ નજીક આવી જાઉં તમારા. પછી આ મારાથી ગવાય કાયમ. હાલો ભાઈ, દાદાએ કીધું કે લડી લેવાની વાત છે. તો હવે અહીં સાફપણે દેવાયત ખવડની ચૂંટણી લડવાની ઈચ્છાઓ તો ઘણી છે, પરંતુ જોવાનું રહેશે કે તેમને કઈ પાર્ટી ટિકિટ આપે છે, કોંગ્રેસ કે પછી ભાજપ. શું જ્ઞાનીબેનની જગ્યા દેવાયત ખવડ લઈ શકશે? તો દેવાયત ખવડના નિવેદન વિશે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.